આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આપણે 940 નંબરનો વિડીયો મૂકેલો હતો જે સાજણભાઈ ગઢવીનો હતો, ખડખંભાળિયાના, અને એમણે જે વિગતો આપી કે એની ઘરવાળી છે એ તળ મગજની હતી અને એના છૂટાછેડા કરી નાખ્યા છે અને હવે બીજું લગ્ન કરવું છે, આવી માહિતી આપી હતી અને એ વિડીયો આપણે મૂક્યો હતો. પણ આજે દેવસુરભાઈ ગઢવી કે જે એના ભાઈ છે એનો અને એના કાકાના દીકરાનો ફોન આવ્યો કે જે સાજણભાઈ જે માહિતી આપી એ ખરેખર ગલત માહિતી છે. એના ઘરના તો હજી છે, છૂટાછેડા થયા નથી અને બાઈ પણ સારી છે, એવું કંઈ બીજું કાંઈ છે નહીં. તો આ વિગતો એમણે આપી એટલે આપણે ફરીને પાછો આ વિડીયો મૂકવાનો થાય છે અને જે 940 નંબરનો વિડીયો છે એ હવે ડિલીટ મારીએ છીએ અને જે આપણે આમાં વિવરણ આપ્યું છે એટલે કે ડિસ્ક્લેમર છે 5000 રૂપિયા ભરવાનું, એ આપણે આમાં લેતા નથી, કારણ કે આ માહિતી આપનાર ખોટી માહિતી આપે અને સાચી માહિતી આપનાર વિડીયો મૂકવાનું કહે તો આપણે એ દંડ કરતા નથી. તો પૂરો વિડીયો સાંભળો અને દરેક લોકોને હું આ ખાસ સૂચના આપું છું, સલાહ આપું છું કે તમે જે વિગતો આપો એ સત્ય આપો, ખોટી વિગતો આપો નહીં, જેથી કરીને લોકો ગુમરાહ ન થાય અને તમારી આજુબાજુના લોકોને તો બધી ખબર જ હોય, તો એની માહિતી જો એ લોકો પાસેથી આવશે તો તમે ખોટા સાબિત થશો. તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને આપણી આ ચેનલમાં કોઈ ખોટી માહિતી ન આપે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હા બોલો. આપણે પ્રેમજીભાઈ બોલે મારું. હા બોલું છું. જય માતાજી. પ્રેમજીભાઈ જય ગઢવી માતાજી. બોલો, ખડખંભાળિયાથી. કોણ બોલો? હવે તમારી પાસે ટાઈમ હોય તો થોડીક વાત કરવી હતી. કરો ને. હવે કામમાં એવું હતું, હમણાં આ 2 દિવસ પહેલા તમે એક વિડીયો નાખ્યો, મેં જોયું હમણાં યુટ્યુબમાં. આપણે મારા એક કાકા છે. શું નામ છે? સાજણભાઈ. શું નામ? સાજણભાઈ. સાજિયાભાઈ. સાજણભાઈ ખડખંભાળિયાના. હા સાજણભાઈ. હા. તમારો વિડીયો મેં જોયો હમણાં, મારા કાકા છે. હવે એ ઓલું કઈક કેતા હતા ને છૂટાછેડાનો ને એવો આખો વિડીયો મેં તમારો સાંભળ્યો. તમારી જે વાત થઈ એ ખરેખર ની વાતમાં એવું છે કે એવું કઈ છે નહીં? તો કેવું છે? હવે ઈ ભાઈ ને છે ને દીકરીને લગ્ન થયા ને, એ સાજણભાઈ ની દીકરીને લગ્ન થયા ને આ પેલા મહિના 24 તારીખે દીકરી, 23 તારીખે દીકરીને લગ્ન કર્યા. બરોબર? એવું કઈ છે ને, એને ત્રણ દીકરીઓ ને 2 દીકરા છે. હાલમાં હજી ઘરના છે. એને પોતાને? હા, એને પોતાને છે. એટલે ખોટું નીકળી ગયું. હા, એને ખોટું બોલ્યું. મગજ નો એવો માણસ હે, આમ તો ખબર નથી પડતી, ગેલચોઈતા જેવો હે, સમજી ગયા? હા. મને હમણાં તમારો વિડીયો મળ્યો ને એટલે મેં જોયો. એ સારું કર્યું તમે જોયું છે. એટલે મારે તમને પાછી રિંગ કરવી પડી કે હવે જો બની શકે એમ હોય તો વિડીયો ડિલીટ કરો તો વધારે સારું. કારણ એવું છે કે અમારે આમાં મોટા ને મૈરા જેવું થાય, સમજી ગયા? એ ભાઈ તો અમારો બુદ્ધિ વગરનો છે, મારો કાકો. સાચી વાત. બરોબર, અમે 4 જણા છે. તમે ગઢવી ને? ના, અમે ગઢવી નહીં, અમે તો બુદ્ધિસ્ટ છીએ. હે? બુદ્ધિસ્ટ. ઓકે. હા, તો મેં હમણાં જોયું. હાલમાં એનું લગ્ન જીવન બહુ સારી રીતે જ ચાલે છે. એ માણસ એવો છે કે કોણ જાણે શું સુઈ ગયું કે ખબર નથી પડતી. હા, તમારું એટલા શું નામ માટે છે? મારું નામ વાલાભાઈ. વાલાભાઈ. રહેવાનું ક્યાં તમારું? મારું ખડખંભાળિયા જ. ખડખંભાળિયા. તમારા કાકા થાય? હા, એ મારા કાકા થાય. હમણાં થોડી વાર પહેલા, અડધી કલાક પહેલા મને વિડીયો તમારો મળ્યો. તમે જોયું એટલે મારે રિંગ કરવી પડી કે ભાઈ આ છે નહીં એવું કઈ અને ખોટું છે. મને કઈ ખબર નથી પડતી કે મારો વિડીયો થાય, મારો વાયરલ થાય એવી એને એ ખબર નથી પડતી. સમજી ગયા તમે? ના ભાઈ, આપણે ચોખવટ કરીએ બધા. તમે સાચા તમારી રીતે. તમારા વિડીયોમાં મેં મારી વાત સાંભળો. તમારા વિડીયોમાં મેં સાંભળ્યું ભાઈ યુટ્યુબમાં હું વિડીયો નાખું ને એને આ પાડી એ મને ખબર છે.
બસ આપણે બધા તમારો ચોખ્ખું કરીએ છીએ. હા, બસ. તમારો આખો વિડીયો મેં સાંભળ્યો, તમારો એમાં કઈ વાક જ નથી. એને 3 ભાઈ નું કીધું, હા, અને ખરેખર એ 3 ભાઈ છે, અને હા. એને એવું કીધું ને કે હું મારા બાપા ભેગો જીવું, મારા બાપા અને મમ્મી મારા ભેગા હે. એ વાત ખોટી છે. એ નોખો ભાઈ છે, સમજી ગયા? અચ્છા. 3 ભાઈ છે, 3 નોખા છે, 3 બાપા હે, અલગ છે. હે. આમ રે હે બધા સાથે જ અહીંયા બાજુમાં જ. હમ, હમ, બરોબર. હવે હમ. આ પ્રોબ્લેમ થયો છે ને, કારણ એવું છે કે હવે જો આ વિડીયો જો વાયરલ થયો ને, અમારે મારા માસી થાય કાકાના ઘરના, એના માવતર ને જો મળી જાય આ વિડીયો, હમ. તો કારણ વગર હવે એની 3 દીકરીઓ છે. એકના જ હમણાં જે પહેલા મહિનાની 23 તારીખે જ લગ્ન હતા. તમે કહેતા હશો તો આપણે ફોટા બોટા છે, મારી પાસે વિડીયા છે, હમ. સાજણભાઈ ના બધાયના ફેરા ફરે હાથે બધાય. હમ. બરોબર, આપણે શૂટિંગ રાખ્યું. કહેતા તો તમને નાખીશ, વિશ્વાસ ના આવતો હોય તો. ના ભાઈ, મને તો ભરોસો છે, મને શું વાંધો હોય. બરોબર. હવે આ પ્રોબ્લેમ થાય, જો તમારાથી શક્ય બને એમ હોય તો કરી નાખો તો વધારે સારું. કારણ કે હવે આની એટલી બધી એને ખબર નથી પડતી કે આ વિડીયો છે ને તમે યુટ્યુબમાં નાખવાના, અને એને ખરેખર ખબર નથી પડતી. નકર તો એ કોઈ કે એવું, અને એવું હે નહીં ને ખોટું કીધું એમ. હે. હા, બરાબર, બરાબર. એટલે હમણાં તમારો આખો વિડીયો મેં સાંભળ્યો. હું અત્યારે શિવરાતના મેળામાં છું જુનાગઢ. હમ. એરફોન પહેરીને મેં આખો સાંભળ્યો. નકર તો અહીંયા સમજાય એમ નથી. ઓલો પબ્લિક ને શોર એટલો બધો હોય ને કે એની વાત જવા દો. હા, ત્યાં તો પબ્લિક હોય જ નહીં તો. હા, સાચી વાત છે, બહુ સાચી વાત. પબ્લિક છે. એટલે હમણાં મને એક વિડીયો મળ્યો, એટલે મેં કીધું જરાક વાત કરો. અને તમારો મેં સાંભળ્યું આખું રેકોર્ડિંગ પહેલાથી છેલ્લા સુધી. હમ. અને 15-20 ભેહું એ હાચ્યું એને, હમ. અને બધાય ભાઈઓની ભેહું એ જ ચારે હે. હમ. ગોવાળિયો માણસ હે ને, કઈ ખબર પડતી નથી. ભેહું નું જ ધંધો હે ને ખાલી, સમજી ગયા? હમ. બીજું કઈ નહીં. અને એના ઘરના જ આમ ટૂંકમાં ઓમ કઈ હે નહીં એવું બધું. અને હમ. ભાન નથી. હમણાં જ એનો મોબાઈલ માહિત લેવરાયો હોય ભેગો જઈને, એને વરસ થઈ ગયું લેવરાયો હોય ને. આ હમ. ટચ મોબાઈલ લઈ જવાનું જો વાંધો ગોવાળિયાઓને. હા, હે. કારણ કે તમારે, અને તમારો વાક નથી. તમારું મેં આખું સાંભળ્યું પહેલે છેલ્લે લગન. બરોબર. હવે એને લઈ દીધો, એને ક્યાંક આયા તા, આપણે ઇન્સ્ટામાં તમારા વિડીયો આવતા જ હોય. હા, હા, સાચી વાત, સાચી એને વાત. એને જોઈ લીધું, અને હમ. જોઈને એને નાખી દીધો. કારણ વગરનો એના લગ્ન જીવનમાં હવે આ વિડીયો જો વાયરલ વધારે થઈ ગયો ને તો એને પ્રોબ્લેમ થાય. એટલા માટે મેં તમને 2-3 ફોન કર્યા. હે. હા, હા, હા. હા, એ તો હું આરામમાં હોઉં તો ન પડ્યો હોય. હા, આરામમાં હશો તમે, એટલે નવું પડ્યું. સાચું તમારું. હમ. મને એમ કે જો આ જો વાયરલ થશે ને તો બહુ પ્રોબ્લેમ થાય. કારણ કે એના હવે નાના છોકરા છે, અને બધું આ પ્રોબ્લેમ વાળું થાય. એના કરતા મેં કીધું કહી દઉં હું. અને એક દીકરી મોટી, એટલે મોટી નથી અમારામાં, તમને ખ્યાલ હોય તો ગઢવી છીએ અમે. હમ. લગ્ન નાને મોટેથી હગાઈ કરતા હોય એવું થતું હોય. હમ. હમ. એટલે હમણાં જ એની દીકરીને લગ્ન કર્યા છે. એ કઈ એ ભાઈ કેતો હતો ને મગજની ચડી ગયેલ હે ભાઈ, આ તે કઈ નથી એવું. હે. હા, વિડિયો નંબર શું છે આપણે? હવે 1 મિનિટ હું જોઈને કહું તમને પાછું. ના, પાછું નહીં. આપણે જો તો આ વિડિયો આપણો તમારો આ મેલ દે, આપણે વાતચીત કરીએ. હે શું કયો? આપણે આ વાતચીત કરીએ એ વિડિયો મેલ દે, બરાબર ને? હે, આપણે જે આ વાતચીત કરીએ હા, એ વિડિયો મેલ દે, એટલે ખબર પડી જાય ને બધાને છે ને. કે આ ઓલો ભાઈ વાત કરી, ખોટી વાત કરી છે એમ. ખોટી, મારી વાત સાંભળો તમે. તમારો વિડીયો ચાલુ હોય તો મને તો કઈ પ્રોબ્લેમ થવાનો નથી. હા, તો પણ તમે સાચું મારી બોલતા વાત હોય સાંભળો તમારું શું તમે. વાંધો? તમે હા, મારી વાત સાંભળો. આ હા. વિડીયો વાયરલ થાય, ઓલાની જે વાતચીત થઈ છે ને એનામાંથી અમારા ઘરમાં ઘો કરી જાય. એના તો સસરા પક્ષ વાળા, મારી વાત સાંભળો તમે. હા, તો તમારે નહીં, તો તમારે એની હારે મળીને તમારે મારી હારે વાત કરવી પડે ને. હા, તમે ઉભા રહો, તમે સાચા છો કે એ સાચો છે? મને તો હા. કઈ હું તો અહીંયા દૂરબીન રાખીને બેઠો નથી. ના, તમે સાચા હો. હવે માની લો કે તમે, હું તમારા કહેવાથી વિડીયો ડિલીટ મારી દઉં, અને એ હા, કાલ સવારે એમ કે ભાઈ હું કામ કોને કહેવાથી કર્યું, તો મારે એ શું કે ને જવાબ? તો તમારું રેકોર્ડિંગ રાખો તમે, નહીં, અને રેકોર્ડિંગ હું એ તો જવાબદારી મારી. નહીં, હું વાયરલ કરું. હે, હું તો વાયરલ કરું આપણી વાતચીત હોય, બરાબર? તો એ સાંભળી એમ લે, એટલે વાયરલ, ખબર પડી એમ જાય. સાંભળો. હમ. વાયરલ કરવાથી પ્રોબ્લેમ થાય. મેં તો એના હિસાબે તો આ પ્રોબ્લેમ હે ને, વાયરલ થયું એના હિસાબે આ પ્રોબ્લેમ થયો હે ને, સમજી ગયા નહીં, તમે. નહીં, સાંભળી લ્યો. આ હા, વિડીયો આપણે વાયરલ કરી, ઓલો વિડીયો ડિલીટ હા. મારી દઈ. તો પછી આ વાતચીત નો વિડીયો એને ખબર પડે ને કે ભાઈ સાજણભાઈ નો જ તો એ વિડીયો તો આપણે. તમે સાચું બોલ્યા છો, તમારે કેમ બીજો પ્રશ્ન જ છે એમ? હું જે મારો વિડીયો વાયરલ થાય એવું હોય તો તમારે સાજણભાઈ પાછો હું તમને વિડીયો કોલમાં વાત કરાવી દઉં. ઘરના એ હા, બધા બરોબર. એ વાતચીત કરશે, જે વાતચીત કરશે એનો વિડીયો મેલ દે, બરાબર? હા, એટલે મારો વિડીયો નો ક્રમ તૂટે નહીં ને, તમે બરાબર ને? સાચા હો તમારી રીતે, પણ અમારે ઘરમાં પ્રોબ્લેમ થાય એવું, ભલે એને સમજી ગયા. પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે સોલ્યુશન કાઢીએ છીએ ને. તમે જે વાતચીત કરો એ આપણે હા, મેલ દઈને ઓલો વિડીયો ડિલીટ મારી દઈ. પણ એ વિડીયો ડિલીટ મારશો ને આ વાતચીત એ તો એનું જ થયું ને તો. એટલે પણ વિડીયો ડિલીટ થઈ ગઈ, એટલે વાત તો પૂરી થઈ ગઈ કે નહીં? ઓલી વાર્તા એ વિડીયો પૂરી થઈ ગઈ, પણ હું મારી વાત સાંભળો તમારું હવે. નામ હું, તમારું નામ હું?
મારું નામ વાલાભાઈ, મારી વાત સાંભળો તમે. વાલાભાઈ સાંભળી લો, મને એકવાર સાંભળી લો વાલાભાઈ. હા હા બોલો એણે બોલો. જે વાતચીત કરી છે એ તમે હા. આમાં એમ કીધું કે ઈ વાતચીત ખોટી કરી છે, એના ઘરના એવા નથી, ફલાણું આ નથી, હા ઢીકડું આ નથી કીધું તમે, હા ઈ સત્ય કીધું હા બરાબર. હવે ઈ હા ભાઈ એમ કીધું છે કે મારા ઘરના આમ છે તેમ છે તેમ છે બરાબર. તો હા. તો ઈ વાત ખોટી હોય તો તમારે મેલો વાંધો હું, તમે તો સાચું બોલો છો. મારી વાત સાંભળો સાહેબ, મારી હા વાત તમે સાંભળો એક. હા જો મારો વિડીયો જાય તો એનું ઈ થાય, કારણ કે આપણે વાત તો સાજણભાઈ વિશે જ કરી છે ને. બીજા ભલે લોકો સાચું, અમારા જે વાત સાંભળશે હા હા. એને તો ખબર જ પડવાની કે સાજણભાઈ એવું ખોટું બોલ્યા હતા ને ખોટું થયું તો સમજી ગયા તો તમે. તમે સાચું કરી નાખ્યું એટલે સારું જ કર્યું ગણે ને, તમે તો સારું કામ કરો છો ને. પણ હું સારું કરું છું એને ઈ ખબર નથી, ગોવાળિયો માણસ છે સાહેબ, એને એવી હા ખબર તો પડતી પણ હોય કે એને આ વાયરલ થાય છે કે આ તમે પ્રોબ્લેમ થાય તો એ નહીં, કરે તમે જ નહીં ને. નહીં, તમે સાચું બોલતા હો તો તમે સ્વીકારો, હું તમને વાંધો છે એમ બરાબર. પણ મને તો પ્રોબ્લેમ આ વિડીયો વાયરલ થયો ને એના હિસાબે પ્રોબ્લેમ થાય. લ્યો હમણાં તમે મારો વિડીયો નાખો તો એનું ઈ જ થાય, તો ઓલો ઈ જ છે ને આ ઈ જ વાત થાય, સમજી ગયા તમે. વાત બે તો આપણે બે માં ફરક. સાજણભાઈ વિશે જ કરીએ સાહેબ. નહીં હા સાંભળો, તમે હજી હા વાત મારી સમજ્યા નહીં. એણે જે વાત કરી છે એની વિરુદ્ધ ની તમે વાત કરો છો, બે હરકું ન થાય કોઈ દી. હરખો ના થાય, પણ હું તો હા એના વિશે વાત કરું કે એને જે બોલ્યા છે ને ખોટું. મારો હગો કાકો હે, એટલે હું ઈ તમને ઈ જ કહેવા માંગુ છું સમજી કે ઈ ગયા. ખોટું બોલે છે, પણ તમે સાચું બોલો છો. પ્રોબ્લેમ એવી છે કે આપણે બે જે વાત કરી છે ને સાજણભાઈ ની એના ઘરના વિશે વાત કરી છે. સાંભળી તો લ્યો એ તો મારી વાત. સારી બાબત ગણાય ને એમ. મારી બાબત ગણાય તો હા તમે આ મારું રેકોર્ડિંગ નાખો પાછું, બરોબર? એમાં હા હા હા. તો અમારા લોકો જે જોવે તેને તો ખબર જ છે કે ભાઈ તો હું વાલાભાઈ વાત કરું છું, સાજણભાઈ નો ભત્રીજો. હા તો રેડી, અને સારી વાત ગણાય કે ભાઈ સાજણભાઈ તમે મારી તમે વાત સાંભળો, મારી વાત એ સાંભળો. જે ખોટું થતું તે અટકાવ્યું ને, તમે એમ કહ્યું તો હાલે ને એમ. ખોટું તમે થતા તમે અટકાય, તમે તમે ખોટું પણ થતું પ્રોબ્લેમ અટકાવ્યું, શું સારી થાય બાબત તમે ગણ. અમારા લોકોમાં એક ઊંધું હાલે હે. હું અટકાયું ઈ બરોબર હે, અમારા લોકો ઈ નથી સમજતા. અમારા લોકો ઈ સમજે કે એમ બોલ્યો જ શું કામ એમ. એવું ન હોય, એવું ન હા તો હોય. અમારામાં ઈ પ્રોબ્લેમ હે સાહેબ, એના તો હિસાબે જ એ તો મેં તમને આટલી રિક્વેસ્ટ કરું, સમજી ગયા તમે. બે માંથી કાં તમે ખોટા છો ને કાં ઈ ખોટો છે, બે માંથી એક થાય. ઈ જ તમે ખોટો છે, ઈ ફાઇનલ છે. તમે તો કહેતા હોય તો એ દીકરીને ખોટા લગ્ન નો હતા વિડીયો બતાવો, એના ઘર સંસાર નહીં હજી હાલે બધા ભેગા, ઈ બતાવો વિડીયો નહીં, કોલમાં તમે કહેતા બે હોય તો. માંથી મારે એક વિડીયો તો રાખવો પડે ને, જે ખોટા હોય તો તમારો વિડીયો નાખી દઈએ આપણે. પણ એક સાહેબ ખોટા. વિડીયો રે તો સાજણભાઈ વિશે જ વાત થઈ છે, સાજણભાઈ ની વાત પણ નથી થવા એમાં દેવી, એના તમે હિસાબે જ મેં તમને કીધું. પણ તમે સમજ્યા નહીં, શાહજહાનભાઈ વિશે જ વાત કરીએ છીએ આપણે. વિડીયો તો ઓલરેડી વાયરલ થઈ ગયો, જોઈ લો તમે. ઘણા એ તો બધા થયો. ઘણા બધા જોઈ લીધો છે, બરાબર. 449 જણા જોયો, એ મેં જોયું બસ હમણાં. પૂરું થઈ ગયું. હવે હા ઈ વિડીયો નો ક્રમ તૂટે એટલે મારે તરત એમ થાય ને કે આ વિડીયો ક્યાં આવ્યો ગયો. હા ઈ હા વિડીયો એટલે હું આ વિડીયો નાખી દઉં તો એમાં મારે કહીએ કે જો આ વિડીયો આ નંબરનો વિડીયો હતો, એ ભાઈ હા ખોટી માહિતી આપી હતી, આ ભાઈ સાચી માહિતી આપી, એનો આ વિડીયો છે. એટલે બીજા કોઈ ખોટી માહિતી તમારા લીધે શું થાય ખબર છે, બીજા હા. કોઈ ખોટી માહિતી આપતા પણ અચકાશે. આપણો વિડીયો જે મેળવશું ને એના લીધે હું એમાં ઈ પણ બોલીશ કે ભાઈ કોઈ ખોટી માહિતી નહીં આપી. જો આ ભાઈનો વિડીયો આવી રીતે તો ખોટું સાહેબ બોલીને મારી વાત તમે સાંભળો હવે. માહિતી આપી હતી એટલે હા મારે હા એનો વિડીયો ડિલીટ કરવો પડ્યો છે, બરાબર. ઓકે. તો હા તમે હા મને જે માહિતી આપો સાચી આપજો, નહીં તો ભવિષ્યમાં તમારો વિડીયો ડિલીટ થઈ જાય એમ થઈ હા જાય હા ને એમ. તો ઉલટાનું હા. સારું કામ કરો છો ને તમે, ક્યાં ખોટું કામ કરો છો. હું સારું કરું ઈ તમારું સાચું હે. હા તો પછી હવે એક મિનિટ ચાલુ રાખો. એ હા બકુ કાકા, એ બકુ કાકા, અહીંયા ચાલો કામ હે માથે, ગાયો ગાય એનું કામ છે મારે. એનો જ ભાઈ છે હગો મારી ભેગે, સમજ્યા તમે? હા 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 એની જોડે જ વાત કરો, એનો હા સગો એની હારે ભાઈ છે વાત ને, કરી, હા એની હારે વાત કરી લે, કાંઈ વાંધો બરોબર. નહીં. એટલે પ્રોબ્લેમ એવો આ ના મારે ના લોચો. કાંઈ સત્ય બોલતા હો તો એમાં તમારે કાંઈ મૂંઝાવાની અને જરૂર હું નથી. સત્ય બોલું, કારણ મારી વાત હા એમાં શું હોય પ્રેમજીભાઈ, કે હવે હમ જો આ મારું તમે વાયરલ કરવા માંગો, તમારું સાચું હોય કે તમારો ક્રમ ના તૂટે, હા એમ હું સમજુ. હા પણ હવે લોચો એવો થાય કે મારું વાયરલ થાય તો એ બધા અમારા ચારનું તો સાજનભાઈ ને મને બેને ઓળખે, બરોબર. હા તો એ તો સારું કહેવાય ને, તમે સાચી બાબત આપી તો એ તમારું સાચી તમે બાબત ઉલટાનું આપી, એની સારું કરો છો ને, તમે ખરાબ ક્યાં કરો છો. હું સારું કરું ઈ તમે હા સાચા આવો, પણ હવે હા આ લોચો વધારે નડે. એનો હગો ભાઈ લોચો મારી એમાં જો સાથે હે. તમારે ખોટું કરવું હોય ને તો હા લોચો ગણાય. બાકી સારું કરતા હોય તારા કુટુંબ વાળા એના ઘરના બધા તમને છે ને હા. અભિનંદન આપશે કે ના ભાઈ તમે સારું કામ કર્યું. એનો એક સગો ભાઈ મારી સાથે હે અત્યારે હા મેળામાં. હા હા એને હા આપું છું, તમે વાત કરો. એનું નામ દેવસુરભાઈ છે ને, એને કીધું હમ ને 3જા નંબરનો ભાઈ હે છેલ્લા હમ. ભાઈ છે. હાલો, હા બોલો. એ જય માતાજી. જય માતાજી. એ હું બોલું ભાઈ, હાજરભાઈ નો ભાઈ દેવસુરભાઈ, હા હા ત્રીજા હા નંબર નો ભાઈ. હા હા. એની દીકરી વાલા પરણી ગયું છે. જો ભાઈ હું તો આ કઈ દૂરબીન લઈને બેઠો નથી, મને ખબર પડી જાય. તમે ના જે ના વાત કરો એ મારે સાંભળવાની, એ મારે વાયરલ કરવાની. એ મેં પેલા પૂછી લીધું હોય કે ભાઈ આ હા. વિડીયો હું યુટ્યુબમાં મેલું, તમે હા પાડ્યો પછી જ મેલું છું. એ પેલા તો મેલતો નથી કાંઈ. તમે ના ના સત્ય એ તો બોલો મેં ખોટું. અને પેલા જ હું કહું છું, તમે જે માહિતી આપો છો એ જવાબદારી તમારી, મારી કોઈ જવાબદારી નથી. મારા 100% મારી મારા મારા પોતાની જવાબદારી. મારા ડિસ્ક્લેમરમાં ઈ જ છે, ખ્યાલ આવી ગયો. હું કાંઈ હા. દૂરબીન લઈને તો બેઠો નથી. કોઈ વાત કરે તો અહીં માની નહીં લઉં. નહીં. આજે તમે જે વાત કરો છો એ તમે વાત કરો એટલે હું માની લઉં કે આ ભાઈ એ માણસ ખોટી માહિતી આપી, એટલું જ.
બાકી એનાથી વધી તો મને કઈ ખબર પડે નહીં. તમે હું કામ વાત નહીં કરતા હો નહીં 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 કે- 100% અમે- મને ખબર છે મારો ભાઈ છે મારાથી મોટો એની દીકરી ઓણ પરણાવી દીધી હોય એ કઈ ઉપાધિ નથી અને હા. એની ઈ કોઈ પણ કઈ કે ને એની જવાબદારી હું લઈ લઉં વાલા. હા તો રેડી જવાબદારી લ્યો છો ને તમે? હો તમામ હા. તમામ જવાબદારી મારી એની મારો ભાઈ છે હા, હકો. કાંઈ વાંધો નહીં. એ વિડીયો અને આપણે કાંઈ વાંધો નહીં તમે મારો રેકોર્ડિંગ ઉતારીને એને કહી દેજો કે તારા ભાઈ કઈ તારા ઝીણકો છે ને એને વાત કરી છે. રેડી હાલો તો મેલ દે, વાંધો નહીં. વિડીયો મેલું તું તમારો. હા મારું મૂકી દો કઈ વાંધો નહીં હા. તમારે મૂકી દો. શું નામ તમારું? 1 મિનિટ હો, ચાલુ રાખો. મારું નામ છે વિરમ દેવસુરભાઈ દેવાભાઈ. એક મિનિટ તમે હા પડો તો આગળ વિગત લઉં, બરાબર ને? હા હમ. એ ભોરો માણસ છે એને ખબર હા, જ હોય, નથી. હોય, સાચી વાત છે. એ હું સારા હવે એને કોઈ વસ્તુ ખબર જ નથી યાર. હા, 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 હા. ના, સાચી વાત, સાચી. ઘણી વાર ખોટી માહિતી કોક આપતું હોય તો તમે તો સારી વાત કરો છો, એમાં કોઈ સવાલ જ નથી. એમાં એટલે ઈ સીધો માણસ છે એને કોક બે જણા ચડાવી દે ને કે આને આ કરો આમ થાય ને આખી આમ થાય એને એમ થતું હોય કે આ થતું હોય છે હા. અને પાછો ફોન એને હમણાં જ લીધો હોય નવો એટલે એ કઈ લાંબી બહુ ખબર તમારું શું નામ? નથી. હે તમારું નામ શું? મારું નામ વિરમ દેવસુર. વિરમભાઈ. એટલે દેવસુર દેવા વિરમ અટક વિરમ છે અમારી. અચ્છા, તમારું નામ બોલો ને. દેવસુરભાઈ ને? હા દેવસુરભાઈ દેવાભાઈ કેતા આધાર કાર્ડ નો ફોટો ના, મોકલાવો. મારે કાંઈ જોતું નથી. દેવસુરભાઈ, 1 મિનિટ હો, તમે મને ગોટા ચડાવી દીધો પાછો. દેવસુરભાઈ, બોલો આગળ બોલો. દેવસુરભાઈ પછી દેવાભાઈ દેવાભાઈ અટક હું વિરમ. વિરમ ને? હા હા વિરમ વિરમ અટક વિરમ. હા, અને રહેવાનું ક્યાં તમારું? ગામ ખરખંભાળિયા બોરકા નેસ. ખંભાળિયા. હા ખંભાળિયા, હાલો. જિલ્લો જામનગર તાલુકો લાલપુર. જિલ્લો જામનગર, બરાબર ને? જામનગર, હા બરાબર. કામ શું કરો છો તમે? બસ અમે આ ભેહું નું કામ કરીએ ને બાકી ભાગ્યા રાખી. ખેતી કામ, બરાબર ને? કાંઈ હા, વાંધો નહીં. ખેતી અને કામ. તમારા આ ભાઈ જે વિડીયો ડીલ કરો છો એ શું થાય તમારે? ઈ મારો હગો ભાઈ મારાથી મોટો મારાથી 2 મોટા હું ત્રીજો નંબર શું છું. નામ? એનું નામ શું? સાજણભાઈ સાજણભાઈ. ભાઈ, બરાબર. અને એનો વિડીયો નંબર શું છે? ઈ જો વિડીયો નંબર છે 8160 33 90 33. એને નંબર વિડીયો નંબર 1 મિનિટ ચાલુ રાખો હું કહું તમને. હા, 1 મિનિટ ચાલુ રાખો. હા, હા. ચાલુમાં જ જોઈ લો હમણાં. હા, જોઈ લો એટલે એ આપણે ખ્યાલ આવે ને એમ ડિલીટ મારી દઈને આ ચડાવી દઈએ, બરાબર ને? મારે પાછું અહીંયા મેળામાં નેટવર્ક ઓછું આવે કંઈક તો ઈ લોચો સમજ્યા. હાલો, હું જોઈ લે, કાંઈ વાંધો નહીં, બરાબર ને? 900 ને ઉપર ઈ નથી હો હમ. સાજે 940 નંબર. 940 નંબર. હા, કાંઈ વાંધો નહીં, ભલે આપણે હા, હા, હા. એને હેને ખબર નથી પડતી એને કોઈ કે એવું કીધું હોય ને કે ભાઈ આવું કર એટલે ઈ કરે સમજ્યા. ના, કાંઈ વાંધો નહીં. હવે આપણે આ પુરાવો મળી ગયો ને એનો ભાઈ, હા. સગો ભાઈ જ કહીશ પછી ક્યાં સવાલ એ છે, સગો બરાબર? ભાઈ હે ને હું એનો સગો ભત્રીજો હું એના કાકા Ready. દીકરા ભાઈ નો દીકરો બરોબર. રેડી, કાંઈ વાંધો નહીં. હાલો, એ આપણે આ ચડાવી નો ડિલીટ મારી દેવું, કાંઈ વાંધો હા નહીં. ઓલો ચડાવીને આ ડિલીટ મારી દેજો જરાક Okay, કારણ કે ભગવાન એને લગ્ન જીવનમાં પ્રોબ્લેમ થાય ના, પાછું આપણે એ સમજી તો સાચું જ છે. એમાં કાંઈ કોઈને આપણે ખલેલ પહોંચાડવા માટે થોડું કામ કરીએ છીએ આપણે, બરાબર હા. ને? મને હમણાં આ વિડીયો મળ્યો ને એટલે મારે તમને રિંગ કરવી પડી. ના, સારું કર્યું. એમાં ઈ ધ્યાન અને એવું દેવું. જ તમે મને લખીને મોકલજો કે જે સાજણભાઈ છે હા, હા, એને હા. ગોવાળ માણસ છે ને આ જે વિડીયો મળ્યો તો એને એમ કે ખાલી ખોટે ખોટું એને ખબર નહોતી ખરેખર Ready, કે આ ready, પ્રોબ્લેમ ready. થશે એવું હો. ના, હું વ્યવસ્થિત થોડુંક કરીને- અમને પાછી પ્રોબ્લેમ ના થાય એવું તમે થોડુંક અમારી ના, ધ્યાન પાકું, રાખજો. પાકું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે 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 ઓકે. આભાર ભાઈ તમારો. ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો